નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપનો દોસ્ત કમ હોસ્ટ કુંતલ પઢિયાર. ફરી એક વખત સ્વાગત છે આપણું આપણી પોતાની ચેનલ કુંતલ કુકિંગ ટેલ્સમાં, જ્યાં આપણે તમે કહીએ ને કે ઘણા ટાઈમથી એક્સપ્લોર કરી રહ્યા છે અમદાવાદને. અને ઘણી ખરી જેવી જગ્યાઓ હોય છે જે ફેમસ પણ હોય છે, સાથે સાથે જે વ્યુઅર્સ આપણી ચેનલના છે એ લોકો એમનાથી અજાણ પણ હોય છે. એ દરેક જગ્યાઓને આપણે અત્યારે એક્સપ્લોર કરવા જઈ રહ્યા છીએ. તો એઝ યુ કેન સી, મારી બેક સાઈડ તમે જોઈ શકો છો, અને ગેસ પણ આઈ થિંક તમે કરી જ લીધું હશે કે આપણે અત્યારે પહોંચી ગયા છે અટલ બ્રિજ, કે જે આખા કન્ટ્રીમાં જે ટોપ બ્રિજ હોય છે એમાંનો આ એક છે. અને આ બ્રિજ જે છે સ્પેશિયલી જે ટુરિસ્ટ માટે જ બનાવવામાં આવેલો છે. મતલબ તમે અહીંયા જસ્ટ ખાલી વોકવે છે તેનો જ આનંદ માણી શકો છો. કોઈ પણ વ્હીકલ્સ કે કઈ વસ્તુ લઈ જવા અહીંયા અલાઉ નથી થતા. આજે બ્રિજના આર્કિટેક્ચરની વાત કરીએ તો એક કહેવાય ને કે આપણે જે ગુજરાતમાં જે સૌથી ફેમસ કહી શકાય પતંગોત્સવ, એને ઇન્સ્પાયર્ડ આ જે બ્રિજનું સ્ટ્રક્ચર છે તે બનાવવામાં આવેલું છે. અને 2018થી જે આ બ્રિજ છે બનાવવાની શરૂઆત કરવામાં આવેલી, અને 4 વર્ષ થતાં ઓલમોસ્ટ 2022 આવતા આ બ્રિજ છે તે પૂર્ણાહુતિ તરફ જવા પામ્યો. તો બ્રિજ વિશે બેઝિક ઇન્ફોર્મેશન તો તમને આપી દીધી. વાત કરીએ અહીંના એડ્રેસની, તો તમે કોઈ પણ રિવરફ્રન્ટથી જોશો તો આ અટલ બ્રિજ એટલો બધો આઇકોનિક છે ને કે તમને ઇઝીલી નોટિસેબલ છે જ. બટ સ્ટીલ તમને જો એડ્રેસની વાત કરો તો જે એલિસ બ્રિજ અને નહેરુ બ્રિજ છે એની એક્ઝેક્ટ વચ્ચે આવેલો આ જે બ્રિજ છે તે તમને જોવા મળશે. અહીંયા જે નિયરેસ્ટ લોકેશન્સની વાત કરો તો તમે જમાલપુર છે, અથવા તો જે NID છે, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇનિંગ, ત્યાંથી પણ ઇઝીલી એક્સેસિબલ આ જગ્યા છે. કોઈ પણ તમે તમારું પબ્લિક વ્હીકલ, પબ્લિક ટ્રાન્સપોર્ટના માધ્યમથી તમે જો અહીંયા ટ્રાવેલ કરવા માગતા હોય તો AMTSના બંને સ્ટોપ્સ છે ત્યાંથી પણ તમે ઇઝીલી એક્સેસિબલ છે. અને જો કોઈ તમારું પ્રાઇવેટ વ્હીકલ હોય તો એ લઈને પણ તમે અહીંયા આવી શકો છો અને અહીંયા પાર્ક પણ કરી શકો છો, કેમ કે પાર્કિંગની પણ અહીંયા સારી એવી ફેસિલિટીઝ છે. ચલો, વાતો તો બહુ બધી થઈ ગઈ. હવે આપણે પહોંચી જઈએ સીધા આપણી આજની લોકેશન અટલ બ્રિજ, અને આ બ્રિજ કેવો છે તેને એક્સપ્લોર કરીએ. અને સૌથી પહેલાં તો બ્રિજ માટેની જે એન્ટ્રી ટિકિટ છે એ આપણે પે કરી લઈએ, અને જે ટિકિટ છે લઈ લઈએ. સો એઝ યુ કેન સી, તમે જોઈ શકો છો એ પ્રમાણે કે અહીંયા તમારે ટિકિટ્સના બધા રેટ્સ લખેલા છે. મતલબ 3 to 12 યર સુધીના કિડ માટે અહીંયા 15 રૂપિયાની ટિકિટ મળશે. ત્યારથી એડલ્ટ્સ માટે 12 યર્સ ઓનવર્ડ 30 રૂપીઝ. અહીંયા જો તમે ગાર્ડન પણ વિઝિટ કરવા માંગતા હોય તો તેના 10 રૂપીઝ એક્સ્ટ્રા તમારે પે કરવા પડશે. જોઈ શકો છો એ પ્રમાણે આપણે જે ટિકિટ છે અહીંયા જે આ અટલ બ્રિજ છે તેને એક્સપ્લોર કરવા માટે આપણે લઈ લીધી છે. વિડીયોમાં પણ તમે જોઈ શકો છો એ પ્રમાણે ટોટલ 40 રૂપીઝ આપણે પે કરેલા છે અહીંયા અટલ બ્રિજને એક્સપ્લોર કરવા માટે. અને આ જે ટિકિટ છે એમાં ફ્લાવર પાર્ક પણ ઇન્ક્લુડ થઈ જાય છે. હવે કોઈ પણ જાડી વાતો કરીને સમય બગાડ્યા વગર આપણે સીધા આપણે બ્રિજ છે તેમાં એન્ટ્રી લઈ લઈએ. તો સાબરમતી નદીના ઈસ્ટર્ન અને વેસ્ટર્ન પાર્ટ્સને જોડતો આ બ્રિજ કહેવાય ને કે ઇન્ડિયાના વન ઓફ ધ મોસ્ટ આઇકોનિક બ્રિજીસમાંનો એક છે. કેમ કે આ બ્રિજને બનાવવા પાછળ નોટ જસ્ટ સ્ટીલ બટ ગ્લાસીસનો પણ ઉપયોગ કરવામાં આવેલો છે. જે બ્રિજ છે તેને ઇન્સ્પિરેશનની વાત કરીએ તો જે અમદાવાદનો કાઇટ ફેસ્ટિવલ એટલે કે પતંગોત્સવ છે, જે આખા વર્લ્ડ લેવલે ફેમસ છે, એનામાંથી ઇન્સ્પાયર થઈને આ બ્રિજ છે તેનું નિર્માણ કરવામાં આવેલું છે. જસ્ટ ખાલી બ્રિજ નહીં, પણ જે શેડોવાળો પોર્શન પણ તમે બ્રિજમાં જોશો અને ધ્યાનથી તેનું અવલોકન કરશો, તેમાં જે કલર કોમ્બિનેશન ને ટેક્સચરનું ધ્યાન રાખવામાં આવેલું છે એ પણ જે કહેવાય ને કે કાઇટ્સની જે હ્યુ હોય છે તેને ધ્યાનમાં રહીને આ જે બ્રિજ છે તેનું નિર્માણ કરવામાં આવેલું છે. શાંત, નયનરમ્ય અને કહેવાય ને કે એક હિલ સ્ટેશન જેવા વાતાવરણમાં આ બ્રિજ પરથી તમે અમદાવાદના આખા શહેરનું તમે અવલોકન કરી શકો છો. બ્રિજના એન્ટ્રી પોર્શન છે ત્યાંથી એક ટનલ પસાર થાય છે, જ્યાંથી બેઝિકલી તમે જે રિવરફ્રન્ટ છે તેની એન્ટ્રી લઈ શકો છો. અત્યારે તો જે આ ડોર છે તે બંધ કરવામાં આવેલું છે. આઈ ડોન્ટ નો વાય, બટ બેઝિકલી પહેલાંના સમયમાં ત્યાંથી એન્ટ્રી લેવામાં આવેલી હતી. તો અત્યારે જે પોર્શનમાં હું બ્રિજના ઊભો છું એ કહેવાય ને કે બ્રિજનો જે પીક છે અથવા તો જે બ્રિજનો એકદમ સેન્ટરવાળો એરિયા છે ત્યાં અત્યારે આપણે પહોંચી ગયા છે. અને અહીંયા જે બ્રિજનું સૌથી અટ્રેક્ટિવ પોર્શન છે કહી શકાય એવો જે ગ્લાસ બ્રિજ છે અહીંયા તમને જોવા મળશે. મતલબ તમે અહીંયા જુઓ ને તો નીચે સીધી સાબરમતી નદી તમને અહીંયા જોવા મળશે. તમે અહીંયા જે તમારો પગ છે એ રાખીને તમે લિટરલી ફીલ પણ કરી શકો છો. એકદમ ક્રિસ્ટલ ક્લિયર વોટર તમને અહીંયા આ બાજુથી જોવા મળશે.
તો જે આ બ્રિજ છે એ બેઝિકલી એક વોકવે બ્રિજ છે, મતલબ તમે જસ્ટ અહીંયા વોકિંગ કરી શકો છો. તમે અહીંયા એક કહેવાય ને કે એક પર્યટક સ્થળ તરીકે અહીંયા તેનો વિકાસ થયેલો છે. મતલબ કોઈ પણ જાતના વ્હીકલ અહીંયા તમને લઈ જવા અલાઉ નથી. સાથે સાથે બ્રિજમાં ઘણા ખરા ઇન્ટરવલ્સમાં અહીંયા આ રીતે ઇટરીઝ આવેલી છે, ત્યાંથી તમે હળવો નાસ્તો છે, આઈસ્ક્રીમ છે, કોલ્ડ ડ્રિંક્સ છે, એ દરેક વસ્તુ પણ લઈ શકો છો. સાથે બ્રિજને તમે આખો એક્સપ્લોર કરો ને તો અહીંયા થોડા ઇન્ટરવલ્સમાં જે ગ્રીન પ્લાન્ટ્સ છે અને ટ્રીઝ છે એ પણ અહીંયા ઉગાડવામાં આવેલા છે, જે એન્ટાયર બ્રિજને એક ગ્રીન અને એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી લુક આપે છે. સાથે જ જે રીતે તમે અત્યારે વિડીયોમાં પણ જોઈ શકો છો એ પ્રમાણે આ જે બ્રિજ છે એમાં થોડા ડિસ્ટન્સ પર અહીંયા જે સિટિંગ અરેન્જમેન્ટ્સ માટેની જે બેન્ચીસ છે તે આવેલી છે. મતલબ બ્રિજ જોવા જઈએ ને તો ઘણો એવો લાંબો છે, માટે કોઈ એજ્ડ પીપલ તમારે જોડે હોય છે તો એ લોકો માટે પણ કમ્ફર્ટેબલ રહે છે. સો ફ્રેન્ડ્સ, આ તો થઈ બ્રિજ વિશેની બેઝિક એવી વાતો, મતલબ કે બ્રિજમાં કઈ વસ્તુઓ ફરવા લાયક છે, શું ફેસિલિટીઝ અહીંયા પ્રોવાઈડ કરવામાં આવે છે એ બધું. બટ જો વિડીયો તમે ધ્યાનથી જોયો હોય તો આ જ વિડીયોમાં મેં અત્યાર સુધીમાં 2 થી 3 વખત આ જે બ્રિજ છે તેને આઇકોનિક બ્રિજ તરીકે નામ આપેલું છે. હવે આ આઇકોનિક બ્રિજ કઈ રીતે છે એ જાણવા માટે આ જે બ્રિજ છે તેનું બેઝિક કન્સ્ટ્રક્શન વિશે આપણે જાણી લઈએ. તો સૌથી પહેલાં તો આ જે બ્રિજ છે એ અંદાજિત 300 મીટરની જે લેન્થ છે, એટલે કે 300 મીટર જેટલી લંબાઈ ધરાવે છે. સાથે 10 મીટરની પહોળાઈ અને 14 મીટરની ઊંચાઈ ધરાવે. સાથે જ બ્રિજના નિર્માણ કાર્યમાં અંદાજિત 75 કરોડ રૂપિયા અને 3.5 વર્ષની કડી એવી મહેનત છે એ જોડાયેલી છે. બ્રિજની ડિઝાઇન સ્ટૂપ એટલે કે STUP કન્સલ્ટન્ટ્સ એન્ડ P&R ઇન્ફ્રા પ્રોજેક્ટ્સ દ્વારા આ બ્રિજનું છે નિર્માણ કાર્ય છે તે કરવામાં આવેલું છે. આ બ્રિજના નિર્માણ કાર્ય પાછળ અંદાજિત 2600 એટલે કે 2600 મેટ્રિક ટન જેટલા સ્ટીલના પાઇપનો યુઝ કરવામાં આવેલું છે, જે કહેવાય ને કે 7 વન્ડર્સમાંનું એક એવું પેરિસનું આઈફિલ ટાવર કરતાં અંદાજિત 17 ગણું વધારે વજન ધરાવે છે. સાથે જે એના અપ્રોક્સિમેટલી વેઇટની વાત કરો તો ઓલમોસ્ટ 500 જેટલા બોઈંગ એરોપ્લેન્સ જેટલું વજન છે એકલો આ અટલ બ્રિજ છે એ ધરાવે છે. તો આ દરેક વસ્તુને જાણ્યા બાદ એક વસ્તુ તો તમારે શ્યોરલી કહેવી જ પડશે કે આ જે બ્રિજ છે એ નોટ જસ્ટ ગુજરાત બટ આખા ઇન્ડિયા માટે એક આઇકોનિક બ્રિજનું રોલ મોડેલનું કાર્ય કરે છે. હવે આ દરેક વસ્તુ જાણ્યા બાદ આપણે વાત કરીએ થોડી મેન્ટેનન્સની. તો જો તમે અમદાવાદ ઘણી ખરી વખત આવેલા હોય કે રિપીટેટિવલી વિઝિટ કરતા હોય તો સાબરમતીના અટલ બ્રિજ પહેલાંના અને અત્યારની જે ક્લેનલીનેસ છે તેમાં ઘણો ખરો તમને કહેવાય ને કે પોઝિટિવ એટ્રીબ્યુટ્સ જોવા મળશે. તો જે ગવર્મેન્ટ છે એ તો એનું કાર્ય કરે જ છે, બટ એક બાજુ આ સૌથી પહેલી આપણી જે નૈતિક ફરજ છે એમાં આવે છે. આ જે કહેવાય ને કે ગવર્મેન્ટ પ્રોપર્ટી તરીકે આને કન્સિડર ના કરતા આપણી જે પોતાની ધરોહર છે એમ આને માની ને જો આની ક્લેનલીનેસ તમે મેન્ટેન કરવામાં આવે તો જે આપણું ગુજરાત છે તે કહેવાય ને કે US અને UK કરતાં પણ ઘણું આગળ નીકળી જાય એમ છે. અને ઇવેન્ચ્યુઅલી આ જે બધા કન્સ્ટ્રક્શન્સ છે એ બધામાંનું જે નિર્માણ કાર્ય કરવામાં આવેલા છે એમાં જે પૈસા રોકવામાં આવેલા છે એ ટેકનિકલી આપણે જ કહેવાય, તમારા અને મારા જેવા ટેક્સ પેયર્સના. તો આપણે પણ કોઈ પણ આ બાબતોને નુકસાન ના પહોંચાડતા આપણી નૈતિક જવાબદારી નિભાવી અને જે આ સ્વચ્છતા છે તેને મેન્ટેન રાખવી જોઈએ. તો અત્યારે હવે તમે વિડીયોમાં જોઈ શકો છો એ પ્રમાણે જે નાઇટ વ્યૂ છે આ અટલ બ્રિજનો એ કહેવાય ને કે એકદમ આઇકોનિક છે, ફૂલ ઓફ લાઇટિંગ. સાથે જે અહીંયા ફાઉન્ટેન્સ પણ લગાવવામાં આવેલા છે તેનાથી એકદમ જોરદાર લુક આ અટલ બ્રિજનો આવે છે. તો અટલ બ્રિજના વેસ્ટર્ન પોર્શન પર આવેલો છે વિશાળ એવો રિવરફ્રન્ટ ઓફ ફ્લાવર ગાર્ડન. તો ફ્લાવર ગાર્ડનના એન્ટ્રી પોઈન્ટ પર જ તમને વાઘ બકરી છે, હોકો છે, તીખા મીઠા છે જેવા નામી ફ્રેન્ચાઇઝી આઉટલેટ્સ છે એ મળી જશે. માટે જો અટલ બ્રિજને એક્સપ્લોર કરીને તમે જો થોડીક ભૂખ લાગી ગઈ હોય તો અહીંયા તમે જે મીલ છે, સ્નેક્સ છે અને બેવરેજીસ છે તેનો આનંદ પણ લઈ શકો છો. તો એન્ટ્રી લેવી તો બહુ પછીની વાત છે, પણ આ પોઈન્ટ પર પહોંચતાની સાથે જ એની જે ફ્રેશ એર છે અને ગ્રીનરી જોઈ અટલ બ્રિજનો આખો થાક છે તે તમને ઉતરી જશે. સો ફાઇનલી હવે આપણે જે રિવરફ્રન્ટનો ફ્લાવર પાર્ક છે ત્યાં એન્ટ્રી લઈ લીધી છે અને કહેવાય ને કે ઓલમોસ્ટ 3.85 એટલે કે અંદાજે 4 હેક્ટર જેટલો આ વિશાળ ફ્લાવર ગાર્ડન છે
તેને એક્સપ્લોર કરતાં તમને કહેવાય ને કે ઓલમોસ્ટ 2.5 થી 3 કલાક જેટલો સમય થઈ જાય છે. બટ જો નેચર લવર તમે હોય છે તો આ જે જગ્યા છે તમને ખૂબ જ ગમશે. ફ્લાવર પાર્કની એક્ઝેક્ટ સેન્ટરમાં એક કન્ઝર્વેટરી કરીને એક પર્ટિક્યુલર ડોમ આવેલો છે, જેમાં અલગ અલગ કન્ટ્રીઝના સાથે સાથે જે ઘણા ખરા ઇન્ડિયન સ્પીસીસના જે પ્લાન્ટ્સ છે એ તમને અહીંયા જોવા મળે છે. સો આ જે બેઝિકલી કન્ઝર્વેટરી છે તેનો મેઇન ઉદ્દેશ્ય એ રીતનું છે કે ઘણા જે ટ્રોપિકલ આઇલેન્ડ્સના જે પ્લાન્ટ્સ હોય છે અને કહેવાય ને કે બહુ રેરલી સ્પીસીસમાં કન્સિડરાઇઝ થાય છે એ ટાઈપના પ્લાન્ટ્સનું તમને અહીંયા જોવા મળશે, જેમાં વેરાયટીઝ ઓફ ફ્લાવર્સ, વેરાયટીઝ ઓફ કેક્ટસ, વેરાયટીઝ ઓફ એસ્પેરાગેસીસ અને કહેવાય ને કે ઘણી ખરી વેરાયટીઝ જે તમને નોર્મલી કોઈપણ ગાર્ડનમાં બહુ જ્વલે જ જોવા મળે છે એ તમને અહીંયા જોવા મળશે. સો કન્ઝર્વેટરીને એક્સપ્લોર કર્યા બાદ આપણે જે બાકીનો ગાર્ડન છે એ પણ જોઈ લઈએ. તો આ જે ગાર્ડન છે એની જે મેઇન ખાસિયત એ છે કે અહીંયા જસ્ટ તમને 72 ટાઈપ્સના જે સ્પીસીસ છે એ તો જસ્ટ ફ્લાવરના જ જોવા મળશે. બાકીનું જે એન્ટાયર ગાર્ડન છે એના જે પ્લાન્ટ્સ છે એને ઘણી ખરી રીતે ડિફરન્શિએટ કરવામાં આવેલો છે, જેમ કે ઓન ધ બેઝિસ ઓફ થીમ છે, લીફના કલરના બેઝિસ પર છે, ફ્રેગ્રન્સના બેઝિસ પર અહીંયા જે પ્લાન્ટ્સ છે તેને આ રીતે ડિફરન્શિએટ કરવામાં આવેલા છે અને એને જ રિગાર્ડિંગ જે ગાર્ડન્સ છે તેને અલોકેટેડ કરવામાં આવેલા છે. અત્યારે તમને એક્ઝામ્પલ લઈ લો કે વિડીયોમાં પણ જોઈ લો તો તમે અત્યારે જોઈ શકો છો એ પ્રમાણે આપણે અત્યારે ફેરીટેલ ગાર્ડનને એક્સપ્લોર કરી રહ્યા છીએ. સો આ જે ફેરીટેલ ગાર્ડન્સ છે એને તમને આમ જોવા જઈએ ને તો સ્પેશિયલી જે ચિલ્ડ્રન હોય છે એ લોકોને જ્ઞાન સાથે ગમ્મત કહેવાય ને કે એ રીતે આ દરેક પ્લાન્ટ્સ છે એ લોકો સારી રીતે એક્સપ્લોર કરી શકે એના માટે બનાવવામાં આવેલો છે. સાથે સાથે જે ફ્રેગ્રન્સ ગાર્ડનની વાત કરીએ તો જે પ્લાન્ટ્સ છે સ્પેસિફિકલી જે ફ્લાવર્સ છે જે ફ્રેગ્રન્સ માટે વધારે પડતા ફેમસ છે એ પર્ટિક્યુલર પ્લાન્ટ્સને આ જે ફ્રેગ્રન્સ ગાર્ડન છે તેમાં ઇન્ક્લુડ કરવામાં આવે છે. સાથે જ અત્યારે તમે જોઈ શકો છો અહીંયા ઘણા ખરા આ રીતના નાના નાના પોન્ડ્સ છે એ પણ બનાવવામાં આવેલા છે, જેને સ્પેશિયલી લોટસ માટે ડેડિકેટેડ કરવામાં આવેલા છે, જ્યાં તમને વેરાયટીઝ ઓફ લોટસ તમને અહીંયા જોવા મળશે. સાથે જ જે રીતે ઋષિકેશમાં ને એ બધી જગ્યાઓમાં બમ્પર દ્વારા રિવર રાફ્ટિંગ થાય છે, ટૂંક સમયમાં અમદાવાદમાં પણ શરૂ થવા જઈ રહ્યું છે, જેની ડિટેલ્સ તમે અહીંયા જોઈ શકો છો. સો ફાઇનલી અટલ બ્રિજ અને જે ફ્લાવર ગાર્ડન છે એને એક્સપ્લોર કરીને આપણે અત્યારે બહાર નીકળી ગયા છે. અને આ વિડીયો તમને કેવો લાગેલો છે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. જો તમે આપણી ચેનલમાં નવા હોય અને આપણી ચેનલ હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરેલી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. મળીએ આવા જ એક એન્ટરટેનિંગ મસ્ત મજાના વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ.